સ્વાગત છે આપનું આપની ચેનલ એબીપી અસ્મિતામાં। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીના અંતે પરિણામ લગભગ સ્પષ્ટ થઈ ગયા છે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત થઈ છે। ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસ રીતસરનું કચડાયું છે। કોંગ્રેસને માત્ર એક નગરપાલિકામાં સત્તા એ પણ માંડ મળી છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપે ભગવો લહેરાવ્યો। ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસ કચડાયું। 3 નગરપાલિકા છોડી તમામ નગરપાલિકા પર ભાજપના શાસનના સંકેત। કટલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે અને સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો। સ્વાભાવિક રીતે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, ભવ્ય ઉજવણી। જે જીતેલા ઉમેદવારો છે એ અને એમના સમર્થકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે। અત્યાર સુધી જાહેર પરિણામમાં 1300 બેઠક પર ભાજપની જીત। 1600 થી વધુ 1800 જેટલી બેઠકો હતી, જેમાંથી 1300 જેટલી બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે। 114 બેઠક ઉપર અપક્ષનો વિજય થયો છે। 13 બેઠક ઉપર આમ આદમી પાર્ટીનો પણ વિજય થયો છે। એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જાહેર થયેલા પરિણામમાં 11 બેઠક પર બીએસપીનો વિજય થયો છે। જાહેર થયેલા પરિણામમાં કોંગ્રેસના ઉમેદવાર 120 બેઠક ઉપર જીત્યા છે, પણ ભારતીય જનતા પાર્ટી જેણે કેટલીય નગરપાલિકાઓમાં ક્લીન સ્વીપ કર્યું છે, તમામ બેઠક જીતી છે। સામે કોંગ્રેસની વાત કરીએ તો ભાજપના 10% જેટલા પણ ઉમેદવાર કોંગ્રેસના નથી જીત્યા। ઉત્તર ગુજરાતની વાત કરીશું। ભાજપનું શાનદાર પ્રદર્શન। ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સારું પ્રદર્શન કર્યું। મહેસાણાની બંને નગરપાલિકા ઉપર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। ખેરાલુ અને વડ નગરપાલિકામાં ભાજપનું શાસન નક્કી થઈ ગયું છે। બંને નગરપાલિકાઓમાં ભગવો લહેરાયો। ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન। સંગઠન, માઇક્રો મેનેજમેન્ટ જેનો શ્રેય જાય છે। મહેસાણા કે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, ત્યાં 2 નગરપાલિકા ખેરાલુ અને વડનગર, જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હવે નક્કી છે। કેટલી મોટી જીત, કેમ કે ગાંધીનગર તાલુકા પંચાયતમાં પણ ભાજપનું શાસન આવવાનું છે। ખૂબ જ ભવ્ય જીત છે અને એનું મુખ્ય કારણ છે કે એક બાજુ નકારાત્મક રાજનીતિ હતી અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીની સકારાત્મક રાજનીતિ હતી। એટલે ઘણી બધી ત્રુટીઓ, સુધારાનો અવકાશ વગેરે હોઈ શકે। રસ્તાના પ્રશ્નો, ખાડાના પ્રશ્નો, કોઈક બ્રિજ તૂટી ગયો, પરંતુ માત્ર એ જ વસ્તુઓ ઉપર હંમેશા ફોકસ કરવાથી જે સમગ્ર વિકાસ થયો છે, જે જનતાના મનમાં એ પરિસ્થિતિ એ સ્વીકૃત થયેલી છે, એ બાબત ઉપર કોઈ પણ પ્રકારનો સકારાત્મક પ્રતિભાવ આપ્યા વગર માત્ર નકારાત્મકતાને આધારે જૂઠાણા ફેલાવવા આ જે નીતિ હતી, એના પરિણામે જનમાનસમાં એ વાત નેટ પોઝિશન તરીકે બની નહીં। જો ઉત્તર ગુજરાત એક સમય કોંગ્રેસનો ગઢ રહ્યું, પાટણ કોંગ્રેસનો ગઢ રહ્યું, પણ પાટણની 3 નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીને ગઈ છે। શા માટે ગઢ કોંગ્રેસને છોડવો પડ્યો? કેમ છૂટ્યો આ ગઢ? બેન, તો એક તમે આ વાત જે કહો છો ગઢ રહ્યો, હું સ્પષ્ટપણે આ વસ્તુને વિરોધ કરું છું। એટલા માટે કે ગઢ તો એ લોકોનો જ ગઢ હોય છે। લોકો તમને વોટ આપતા હોય છે, તમને નેતા બનાવતા હોય છે, તમને મોટા નેતા કરતા હોય છે। વાત એ છે કે અત્યારે જે પ્રકારની જીત છે, ભૂતકાળમાં અમે ત્યાં જીત્યા હતા। હું કોંગ્રેસ પક્ષ વતી તમામ કોંગ્રેસના જીતેલા ઉમેદવારોને અભિનંદન આપું છું, ભાજપના ઉમેદવારોને પણ અભિનંદન આપું છું। પણ જે પ્રકારે કોંગ્રેસ કહેતું આવ્યું છે કે ગુંડા તત્વોને ખુલ્લેઆમ છોડવામાં આવ્યા, ધાક ધમકી આપવામાં આવી, અને જે જોવા મળ્યું કે મહેમદાબાદમાં ગુંડાના ફોટા એટલે લોરેન્સ બિસ્રોડના ફોટાથી જશ્ન બનાવવામાં આવ્યો। એટલે આ એની સાબિતી છે, એને જે એમના મનમાં છે એ દેખાયું છે। વાત એ છે કે હજુ પણ તમે જીત્યા છો, ત્યાં આશા અપેક્ષા એટલી રાખીએ છીએ કે હવે નગરપાલિકાઓમાં સરસ કામ થશે, બિલ નહીં કપાય, લોકોને પગાર મળશે અને જે કાંડ અને કારનામાં ભૂતકાળમાં થતા હતા એનો અંત આવે એવી અપેક્ષા રાખીએ છીએ। બાકી તો હજુ પણ લોકો જોવાના જ છે, છાપાઓમાં એ કટિંગો આવવાના જ છે અને તમારામાં બ્રેકિંગને કાચ તૂટવાના જ છે કે પુલ તૂટ્યો અને બ્રિજ તૂટ્યો અને પેપર ફૂટ્યા અને આ બધું થવાનું જ છે। વસ્તુ એ છે કે ભાજપ ક્યારે સુધરશે? અમે ચોક્કસપણે અમે હાર્યા છીએ, અમે મહામંથન કરીશું આમાં શું કરવાનું થઈ છે કે અમારી જે ત્રુટીઓ છે એને અમે ચોક્કસથી ચેક કરીશું। પણ તમે જીત્યા છો એટલે અમે સર્વસ્વ છીએ અને અમે સાચા છીએ અને અમે જ કરી નાખશું એવું નથી હોતું બેન। ઉત્તર ગુજરાતમાં ગઢ છૂટ્યો, ભલે હિરેનભાઈ ભાજપ ઉપર આરોપ લગાવી રહ્યા હોય, કોંગ્રેસે પણ હવે વિચારવું પડશે ને કે આ
જો અમારી ઉપર એક સમયે જનતા વિશ્વાસ કરતી હતી, હવે એ વિશ્વાસ ઉઠી ગયો છે, ભાજપને મત આપ્યા છે, તો એની પાછળ કંઈક તો કારણ હશે ને? ઘણીવાર કેવું હોય છે કે તમે ખોટી વાતો રજૂ કરો અને પ્રજાના મનસમાં બેસતી હોય ઘણી વાત. આજની જ વાત કરીએ તો તમે વિચાર કરો, આ રાજકોટનો કાંડ લો, આ બિશ્નોઈના જે લોકો પોસ્ટરો પહેરાવે છે, શું બતાવે છે, એમની માનસિકતા કેવી છે? નકારાત્મક માનસિકતાની વાત કરતાં ભારતીય જનતા પાર્ટીના મિત્રને મારે કેવું છે કે ભાઈ તમે જો બિશ્નોઈને જો હીરો માનતા હોય તો તમારી માનસિકતા કેવી છે એ સત્ય થાય છે. અને ક્યાંક બેન ઉત્તર ગુજરાતમાં અમે ક્યાંક નબળા સાબિત થયા છું તો ચોક્કસથી અમે મનોમંથન કરીશું અને ફરીથી ઉત્તર ગુજરાતમાં કેમ અમારું વર્ચસ્વ જમાવવું એનું અમે ચોક્કસથી મનોમંથન કરીશું. ઓકે, ઉત્તર ગુજરાતમાં નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન, અમુક નગરપાલિકા તો એવી છે કે જ્યાં સત્તા પરિવર્તન થયું છે, કેટલી મોટી જીત સ્થાનિક સ્વરાજ્યની દ્રષ્ટિએ? બેન, 1844 ટોટલ સીટો હતી, એમાંથી લગભગ હું માનું છું ત્યાં સુધી 1300-1400ની આસપાસ આવી ગઈ છે. અમુક તો બિનહરીફ જ ભારતીય જનતા પાર્ટી એમાં આવી ગઈ હતી. જોવા જઈએ તો 6.7% જે કોંગ્રેસે લીધેલી છે અને સાથે અપક્ષે પણ એટલા જ લીધેલા છે, એટલી સીટો લીધેલી છે. એટલે જોવા જઈએ તો ભવ્ય જીત છે. પણ મારા મિત્ર કોંગ્રેસના એવું કહેતા હતા કે ભૂતકાળમાં થયેલા કાંડ ફરીથી ન થાય, એટલે ભૂતકાળમાં એ લોકોએ જે કાંડ કરેલા છે, હું ચોક્કસ આજે આપના માધ્યમથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટીના ક્યાંય પણ આ વસ્તુ નહીં મળે. એક શિસ્ત અને સંસ્કારથી બનેલી પાર્ટી છે. એટલે પ્રજાએ જે અમને આજે જે મત આપ્યો છે, જે કે અમને આ ભવ્ય વિજય અપાવ્યો છે, એ બદલ હું ખૂબ ખૂબ આપના માધ્યમથી પ્રજાનો આભાર માનું છું. 50 નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા આવવાની છે. એક નગરપાલિકા કે જ્યાં કોંગ્રેસને તક મળી છે સત્તા સ્થાપવા માટે, 2 નગરપાલિકામાં અન્યને. પણ ગુજરાતમાં ફરી એકવાર BRCRની જોડી હિટ સાબિત થઈ છે. આ કદાચ છેલ્લી વખત હશે કે BRCRની આ જોડીને હિટ સાબિત થવાનો તક મળશે, કેમ કે પટેલ પાટીલની જોડીએ ફરી ચારે તરફ કમળ ખીલવ્યું છે. CR પાટીલ ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે કદાચ આ એમની છેલ્લી ચૂંટણી હશે, કેમ કે સ્થાનિક સ્વરાજ્ય પછી નવા પ્રદેશ અધ્યક્ષ કોણ હશે એની તૈયારી શરૂ થઈ જશે. BRCRની આ જોડીની છેલ્લી ચૂંટણી કેટલી સફળ? સફળ તો આપણે જ્યારથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શનથી વાતચીત કરીને, જ્યારથી CR પાટીલ સત્તા ઉપર જ્યારે એમને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીની હેટ્રિક ટુ હેટ્રિક સીટોમાં એમનો સીટ નેતૃત્વ રહેલું છે અને એમના ફાળે એમનું આપણે બહુ મોટું યોગદાન કહી શકીએ. કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ઇલેક્શનની અંદર, દરેક ઇલેક્શનની અંદર જેટલું આંકડો આપે છે એટલાની નજીક ટુ નજીક પહોંચી જતા હોય છે. અને ક્યાંક જે રીતેના કામોની વાતચીત છે તો કામો પણ એ જે રીતે લોકો સુધી પહોંચવાની વાત છે, બૂથ સુધી પહોંચવાની વાત છે અને માઇક્રો મેનેજમેન્ટની વાત છે, એ CR પાટીલના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટી ખરી ઉતરી છે. અને જે રીતે સીટોની અંદર ધરખમ વધારો થઈ રહ્યો છે અને ગુજરાતની અંદર પણ વિધાનસભાની સીટ હોય, કોર્પોરેશન ઇલેક્શન હોય કે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર પણ જે રીતે આપણે સીટોના આંકડા જોઈ રહ્યા છીએ કે 3 ડિજિટની અંદર સીટોના આંકડા જે હતા એ અત્યારે 4 ડિજિટની અંદર સીટોના આંકડા અત્યારે જતા રહ્યા છે. અને જે રીતે સીટોના આંકડા જ કંઈ બતાવે છે કે ગ્રાઉન્ડ લેવલનું મેનેજમેન્ટ અને ગ્રાઉન્ડ લેવલની કામગીરીથી ભારતીય જનતા પાર્ટીને આગળ લાવવા અને CR પાટીલની કેટલી મહત્વની ભૂમિકા રહેલી છે એ આની અંદરથી આપણને જોવા મળી રહી છે. વારંવાર જેટલા ઇલેક્શન આવી રહ્યા છે તેની અંદર CR પાટીલનું નેતૃત્વ જ આપણને ક્યાંક ને ક્યાંક ઉભરી આવતું જોવા મળે છે. આમાં તો શાનદાર પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીનું જોવા મળી રહ્યું છે. 68માંથી 50 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સત્તા આવશે અને પટેલ પાટીલની આ જોડી ફરી એકવાર હિટ સાબિત થઈ છે. ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણાની 2 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. મહેસાણા નગરપાલિકા, 2 નગરપાલિકા જ્યાં ભાજપની જીત અને ખૂબ મહત્વની નગરપાલિકાઓ આ બંને, કેમ કે ઉત્તર ગુજરાત પહેલાં એવું કહેવાતું કોંગ્રેસનો ગઢ, પણ ખેરાલુ વડનગરપાલિકા, વડનગર તો નરેન્દ્ર મોદીનો વતન છે, જો એ જાય તો ભાજપને પોસાય નહીં. આ 2 નગરપાલિકાઓનું ભાજપનું જીતવું એ કેટલું જરૂરી? જી ચોક્કસથી. જે પાછલી વિધાનસભાની ચૂંટણીઓમાં પણ જોયેલું હતું કે કોંગ્રેસ ઉત્તર ગુજરાતની ખાસી સીટો લઈ ગઈ હતી. 2017માં પણ લઈ ગઈ હતી અને ત્યારબાદના ઇલેક્શનમાં પણ લઈ ગઈ હતી.
પરંતુ અત્યારે આને હું લિટમસ ટેસ્ટ તરીકે જોઉં છું. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ને એ લિટમસ ટેસ્ટ છે, કારણ કે જમીન પર કામ ના થયા હોય ને તો તમારી પાર્ટીને વોટ ના જ મળે, કારણ કે સીધો સંપર્ક જ્યાં જનતા સાથે છે ત્યાં આગળ કામ ના થાય તો આ ગ્રામ પંચાયત, નગરપાલિકા વગેરેમાં તમને ચૂંટણી, તાલુકા પંચાયતમાં તમને ચૂંટણીમાં વોટ જ ના મળે. અને સ્થાનિક કદાવર નેતા હોય તો જ વોટ મળે. એટલે એમાં કોઈ પાર્ટીના બેનર હેઠળ કામ થાય, પણ એટલે માત્ર પાર્ટીના બેનરથી જીતી જવાય એવું નથી હોતું. એટલે ચોક્કસ ઉત્તર ગુજરાતમાં કામ થયા છે. હું પોતે ઉત્તર ગુજરાતની છું, ત્યાં અમારે વારંવાર જવાનું આવવાનું થતું હોય છે. એટલે કામો થયેલા દેખાતા હોય છે. રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેસિલિટીઝ બધી છે. ત્યાં અમારા સગાવાલા રહેતા હોય છે. એટલે સ્વચ્છતા હોય કે રોડ, રસ્તા હોય વગેરેની, ઉત્તર ગુજરાતમાં પહેલાં એવું કહેવાતું કે પાણીની ખૂબ સમસ્યા હતી. એ સમસ્યાઓમાં પણ ઘણો ફરક પડી ગયો છે અને ઘણે અંશે એમાં કામ થયેલું દેખાય છે. ઘણા પાક વગેરે હમણાં જે નવું આપણે જોયું કે ભાઈ જિલ્લા બી 2 જુદા પડ્યા છે, એટલે એની પણ અસર દેખાશે. બનાસકાંઠા અને થરાદ જિલ્લા, એટલે એની પણ અસર દેખાશે. પરંતુ ઉત્તર ગુજરાતે પણ ભાજપને ખૂબ ઉમળકાભેર, ઉત્સાહપૂર્વક આવકાર આપ્યો છે. એ વોટમાં દેખાય છે. એટલે ભાજપની ભવ્ય જીત, ભારે ભરખમ ભવ્ય જીત, એ લગભગ 1 વાગે ચિત્ર સીધું ક્લિયર દેખાય છે. એટલે કે જીત તરફ તો જઈ જ રહ્યું છે, પણ સામે કોંગ્રેસનો સફાયો થઈ ગયો. એટલે જ્યાં ગઢ ગણાતું કોંગ્રેસનું, ત્યાં થોડી નગરપાલિકાની થોડીક સીટો પણ ન લાવી શક્યા. એ એક જોવાની વસ્તુ છે. મોરઓવર, એક છેલ્લા પોઈન્ટ સાથે હું કહીશ કે આ જે છે ને, આ આવનારી હવે 2 વર્ષમાં જ આપણે વિધાનસભા પાછી જોઈ રહ્યા છીએ. એટલે આ આખું જે હમણાં જેમ વાત થતી હતી કે પાટીલ સાહેબની જે માઇક્રો મેનેજમેન્ટની, એટલે પેજ પ્રમુખ તો ખરો, પણ પેજ પર બી કમિટી. એટલે તમારા એક પેજ પર વોટર્સ હોય, એમાં જ તમારા 7-8 લોકો તો તમારા ભાજપના કાર્યકર્તા હોય. બેન, અટકાવવા માંગીશ. અમિત ચાવડા અત્યારે નિવેદન કરી રહ્યા છે, તેમને સાંભળીશું. हमारी प्रदेश कांग्रेस कमेटी में प्रेस कॉन्फ्रेंस करने जा रहे हैं, उसमें वहाँ करेंगे. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમિત ચાવડા પ્રતિક્રિયા આપી રહ્યા હતા અને જે કંઈ પરિણામો છે એ કોંગ્રેસને અત્યારે તો સ્વીકારવા જ રહ્યા. કોંગ્રેસનો જે ગઢ હતો એ પણ કોંગ્રેસને છોડવો પડ્યો છે. એ પછી આણંદ હોય કે પછી ઉત્તર ગુજરાતનો ગઢ હોય, વલસાડ જિલ્લાની 3 નગરપાલિકામાં ભાજપનો જાદુ. વલસાડની 44માંથી 41 બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. चारों तरफ भ्रष्टाचार की वजह से लोगों की लूट हो रही है, किसान परेशान है. सभी तरीके से गुजरात में जो चारों तरफ मिसमैनेजमेंट हो रहा है, चारों तरफ जो भ्रष्टाचार हो रहा है, उस पर विस्तृत चर्चा के लिए વલસાડની વાત કરી રહ્યા હતા. વલસાડમાં ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવ્યો છે. ધરમપુરની 24માંથી 20 બેઠક ઉપર ભાજપની જીત થઈ છે. નવસારી જિલ્લાની બિલીમોરા નગરપાલિકામાં પણ ભાજપની જીત થઈ છે. એકંદરે ભાજપે ગઢ સાચવી રાખ્યો. ચોક્કસ. વલસાડ એટલે કે દક્ષિણ ગુજરાત આવે એટલે સિયારની વાત આવે ને, સિયારનું મેનેજમેન્ટ, સિયારની પહેલી ચૂંટણીથી હું જોતો આવ્યો છું કે એ ચૂંટણી જીતે ને પછી હારે કે જીતે, પણ ચૂંટણી પૂરી થાય એટલે બીજી ચૂંટણીની તૈયારી કરે. એની સમીક્ષા હોય, જોઈ લે કે એના કારણો શું છે શું નહીં, અને તરત જ બીજી ચૂંટણીની તૈયારી કરે. એટલે 5 વર્ષ પહેલાંનું એનું વિઝન હોય છે કે 5 વર્ષ પહેલાં જે ચૂંટણી આવવાની છે, આ ચૂંટણી એ પછી લોકસભાની હોય, એ પછી વિધાનસભાની હોય કે નગરપાલિકાની હોય, અને ત્યાં એમને માઇક્રો મેનેજમેન્ટ ચાલુ કર્યું છે. બીજી તરફ અત્યારે કોંગ્રેસના પ્રવક્તા એવું કહે છે કે ભાઈ ભાજપનો ભ્રષ્ટાચાર અને ભાજપના તો ભ્રષ્ટાચાર હતો. તમે ક્યાં હતા ભાઈ? ભાજપે ભ્રષ્ટાચાર કર્યો એવું કહો છો. ભ્રષ્ટાચાર કયો ભ્રષ્ટાચાર લઈને તમે કોર્ટમાં ગયા? કયો ભ્રષ્ટાચાર લઈને તમે લડ્યા? આ તો મીડિયા ક્યાં કોઈ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડે અથવા મીડિયા કોઈ કાંડ ખુલ્લું પાડે છે ત્યારે એની પાછળ તમે અત્યારે રાજકોટના કાંડમાં મીડિયામાં આવ્યું ને પછી અત્યારે ત્યાં પબ્લિક ભેગી થઈ પછી ભૂલી જશે. તો લોકોને આ જે કાંડો હોય છે કે ભ્રષ્ટાચાર છે ને ખુલ્લા પાડો, તમે લડો તો લોકોને ખબર પડશે, વિશ્વાસ આવશે કે આ ભ્રષ્ટાચાર થયો અને કોંગ્રેસે લડ્યું. પણ આ તો પ્રજા ઊભી થાય, પ્રજા લડે, પછી કોંગ્રેસ આવેદનપત્ર આપે, પાછી બેસી જાય. નહીં કોર્ટમાં જવું, નહીં બીજા લડવા, નહીં પુરાવા રજૂ કરવા, અથવા તો લોકોનો મત એવો ઊભો કરવો જોઈએ કે જેને કારણે લોકોને વિશ્વાસ આવે કે નહીં, ભાજપના કુશાસન કે ભાજપના દુશાસનની જે વાતો કરે છે તો એની સામે અમે આ કરી રહ્યા છીએ. એવું નહીં કે માત્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ અને દક્ષિણ ગુજરાતમાં પણ જુઓ, ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. ભાજપનું આ પ્રદર્શન કોને મુબારક? બેન, ભાજપના અંદર જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી આવ્યા અને ત્યાર પછી જે વિકાસ કામો કરવામાં આવ્યા અને સંગઠનને જે સ્વતંત્રતા રીતે એક સંગઠનને જે
ગ્રામ્ય કક્ષા સુધી જે મજબૂત કરવામાં આવ્યું અને પેજ પ્રમુખો CR પાટીલે બનાવ્યા, ત્યાર પછી ભાજપનું સંગઠન એટલું બધું મજબૂત બની ગયું અને એક જૂથ સાથે જે કામ કર્યું એના કારણે ખાલી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત એક દબદબો. એક મહત્વની અપડેટ મળી રહી છે. મતગણતરી વચ્ચે જૂનાગઢમાં પથ્થરમારાની ઘટના બની છે. જૂનાગઢમાં પથ્થરમારાની ઘટના બની વોર્ડ નંબર 8માં. જૂનાગઢમાં વોર્ડ નંબર 8માં મતગણતરી ચાલુ હતી અને ત્યારે જ પથ્થરમારો થયો છે. કોંગ્રેસના વિજય સરઘસમાં ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા હોય તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે. અપડેટ અત્યારે મળી રહી છે. સમાચાર મળ્યા છે તે મુજબ વોર્ડ 8માં પથ્થરમારો થયો છે. વોર્ડ 8માં કોંગ્રેસના વિજય સરઘસ ઉપર પથ્થરમારો થયો છે. 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તમામને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મતગણતરી વચ્ચે જૂનાગઢમાં આ પથ્થરમારાની ઘટના બની છે. વોર્ડ નંબર 8માં જ્યારે કોંગ્રેસનું વિજય સરઘસ નીકળી રહ્યું હતું ત્યારે પથ્થરમારાની ઘટના બની છે. મોરબી વાંકાનેરમાં પણ મારામારીની ઘટના બની હોય તેવા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. વાંકાનેરમાં 2 જૂથ સામસામે આવી ગયા અને મારામારીની ઘટના બની છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હોય તેવી અપડેટ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. કેમ કે પરિણામો આવી રહ્યા છે. એક તરફ મતગણતરી હજી પણ કેટલીક જગ્યાએ ચાલુ છે. એવામાં પથ્થરમારા મારામારીની પણ ઘટનાઓ વધી રહી છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના બની હોય તેવા સમાચાર છે. વિડીયો પણ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જ્યાં ભાજપ અને આપના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા. ચૂંટણીનો માહોલ છે. જોશ અને ઉત્સાહ ચરમસીમા પર અત્યારે હોય એ સ્વાભાવિક છે, પણ કાયદો હાથમાં લેવું એ હિતાવહ નથી. વોર્ડ નંબર 6માં ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ છે અને દુકાનની આમ આદમી પાર્ટીના ઉમેદવારની દુકાનની બાજુમાં ફટાકડા ફોડવાના કારણે મારામારી થઈ હોવાની અત્યારે જાણકારી મળી છે. પોલીસ દરેક જગ્યાએ જ્યાં જ્યાં પણ મતગણતરી થઈ રહી છે વિજય સરઘસ નીકળી રહ્યા છે. ચાંપતો સુરક્ષા બંદોબસ્ત રાખ્યો છે કેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઘણા બધા મુદ્દાઓ અસર કરતા હોય છે. અંગત અદાવત પણ ઘણી વખત અસર કરતી હોય છે અને આવી ઘટનાઓ ન બને તેની ખાસ તકેદારી પોલીસ પ્રશાસન પણ રાખતી હોય છે. અને એટલે જ મતગણતરી પહેલા જ એક્શન પ્લાન તૈયાર કરી દીધો હતો. આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે મારામારીની ઘટના આપ સ્ક્રીન ઉપર પણ જોઈ રહ્યા છો. પણ એબીપી અસ્મિતા તમામને એ જ અપીલ કરે છે, કોઈ ભલે જીતે કોઈ પણ કેમ ના જીતે, કાયદો હાથમાં ન લો, શાંતિ જાળવો, એ જ અપીલ એબીપી અસ્મિતા તરફથી છે. કેમ કે ચૂંટણીનો માહોલ છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે. આસપાસના લોકો જ ચૂંટણી લડતા હોય છે, અંગત અદાવત પણ હોતી હોય છે, પણ આ લોકશાહીનો પર્વ છે. શાંતિપૂર્ણ માહોલમાં તેને પૂર્ણ કરીએ એ આપણા સૌ માટે હિતાવહ છે. પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી જ્યારે આ ઘટના બની ત્યારે અને શાંતિ જાળવવા માટે લોકોને સમજાવ્યા પણ ખરા, પણ 2 જૂથ સામસામે આવી ગયા ફટાકડા ફોડવા જેવી સાવ નજીવી બાબતે, જેને લઈને થોડા સમય માટે અજંપાભરી સ્થિતિ આ સમગ્ર વિસ્તારમાં જોવા મળી. લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા. આપ પણ જોઈ રહ્યા છો કે બજારમાં વચ્ચોવચ્ચ ભીડ ખૂબ છે. ટ્રાફિક જામ થઈ ગયો આ ઘટનાના કારણે. લોકોને સમજાવવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો હતો. જૂનાગઢમાં પણ આ પ્રકારની ઘટના બની. મતગણતરી વચ્ચે જૂનાગઢમાં પથ્થરમારો થયો છે. વોર્ડ નંબર 8માં જ્યારે કોંગ્રેસનું વિજય સરઘસ નીકળી રહ્યું હતું એ જ વખતે પથ્થરમારો થયો જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પથ્થરમારાની ઘટનાની જાણ થતાં જ પોલીસ ત્યાં હાજર જ હતી. તાત્કાલિક મોરચો સંભાળી લીધો અને વિસ્તારમાં અનિચ્છનીય ઘટના ન બને, શાંતિ જળવાઈ રહે તેવી અપીલ લોકોને કરવામાં આવી છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જેમાં 11 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે. જે ઉમેદવારો જીત્યા છે તેમનું વિજય સરઘસ અહીંયા નીકળી રહ્યું હતું અને કોઈકે અટકચાળો કર્યો છે. હિરેન, શું ઘટના બની હતી આ પથ્થરમારાને લઈને? જો આજે ચૂંટણીના પરિણામ આવ્યા, જેમ જેમ પરિણામ આવતા ગયા એમ વિજય સરઘસ નીકળતું હતું. અહીંયા ચીતાખાના પાસે જીતેલા ઉમેદવારનું વિજય સરઘસ નીકળ્યું ત્યારે ઘર્ષણ થયું હતું અને આ ઘર્ષણની અંદર પથ્થરમારો થયો હતો જેમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માફ કરજો પ્રાથમિક માહિતી મળી રહી છે, જેને પગલે અત્યારે પોલીસનો મોટો કાફલો પણ અહીંયા પહોંચ્યો છે. ચીતાખાના ચોક આ દ્રશ્યની અંદર આપ જોઈ રહ્યા છો અને 2 થી 3 લોકોને પોલીસે રાઉન્ડ અપ કર્યા હોવાની માહિતી પણ મળી રહી છે. મહત્વપૂર્ણ બાબત છે કે આ વોર્ડના વિજેતા ઉમેદવારો જ્યારે વિજય સરઘસ તેમનું નીકળ્યું હતું ચીતાખાના ચોક પાસે ત્યારે એ વિજય સરઘસની અંદર પથ્થરમારો થયો હતો, ઘર્ષણ થયું હતું અને પથ્થરમારાની અંદર 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસને ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતનો
કાફલો અહીંયા પહોંચ્યો હતો અને અંદર જે વિસ્તારની અંદર આ પ્રમાણે અહીંયા ઘર્ષણ થયું હતું અને બાદમાં ત્યાં પહોંચ્યા હતા ત્યારે અહીંથી 1 થી 2 લોકોને રાઉન્ડ અપ કર્યા હોવાની હાલ માહિતી મળી રહી છે. જે ઇજાગ્રસ્ત થયા છે લોકો તેમને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે. ધ્વનિ સમગ્ર રાજ્યની અંદર શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થયું અને ત્યારબાદ આજે જ્યારે મતગણતરી થઈ એ પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ હતી, પરંતુ જૂનાગઢની અંદર આ ચિતાખાના ચોક પાસે આભાર હિરેન જાણકારી આપવા માટે. એક મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે મધ્ય ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો છે. મધ્ય ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપનું શાસન, વડોદરાની કરજણ નગરપાલિકા પર ભાજપનું શાસન. મધ્ય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો યથાવત જોવા મળ્યો છે. મધ્ય ગુજરાતની ઘણી એવી બધી બેઠકો કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો વર્ષોથી જીતતા આવ્યા છે, એ બેઠકો પણ ભાજપે જીતી છે. કરજણમાં ભાજપના ફાળે 19 બેઠક, અન્યના ફાળે 9 બેઠક આવી છે. ભારતીય જનતા પાર્ટીના 19 ઉમેદવારો અહીંયા જીત્યા છે. ખેડાની 5 નગરપાલિકા ઉપર ભાજપના શાસનના સંકેત અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. ડાકોર સિવાય તમામ 4 પર ભાજપને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત થઈ છે. મહેમદાવાદમાં 28 પૈકી ભારતીય જનતા પાર્ટીને 15 બેઠક પ્રાપ્ત થઈ છે. ચકલાસીમાં 28 પૈકી ભાજપને 16 બેઠક પ્રાપ્ત થઈ છે. મધ્ય ગુજરાત કે જ્યાં આણંદ અને તેની આસપાસના જે વિસ્તારો છે, આણંદમાં આવતી નગરપાલિકાઓ છે, ત્યાં તો કોંગ્રેસ વર્ષોથી શાસન કરતી. બોરસદ યાર્ડ જ્યાં ક્યારેય ન થયું એ થયું ભાજપની સત્તા આ વખતે આવી. શા માટે કોંગ્રેસના આ બધા જે વિસ્તારો છે એ છૂટી રહ્યા છે? બેન, જે પ્રકારની વાત છે, આપણે દ્વારકા હોય, અંબાજી હોય, ડાકોર હોય, તમામ જે આદ્યશક્તિના સ્થાનો છે જ્યાંથી લોકોની આસ્થા જોડાઈ છે, તમામ જગ્યાએ કોંગ્રેસ જીતેલું છે. ત્યાં લોકોની વચ્ચે કામ કરેલું છે. અને લોકશાહીની વાત એ જ છે કે તમારી સત્તા આવે ને જાય અને લોકોના કામ થતા રહેવા જોઈએ. પણ જે પ્રકારે અત્યારે મહેમદાબાદની ઘટના જુઓ, જ્યાં ગુંડા તત્વની વાત હમણાં જોઈ, એ જ વસ્તુ તમે અત્યારે પણ જોવા મળે કે વારંવાર જે કોંગ્રેસ પક્ષ કહેતું આવ્યું છે કે લોકશાહીના પર્વમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન નિષ્પક્ષ રીતે, પારદર્શક રીતે થવું જોઈએ, એની જગ્યાએ જે હાર પચાવવું તો બહુ અઘરું છે, પણ એનાથી પણ વધારે છે વિજય પચાવો. તમે વિજય પણ પચાવી શકતા નથી. સરઘસ પર પથ્થર મારો થાય ને આ જ સલામત ગુજરાતની વાતો આપણે કરી રહ્યા છીએ. એટલે વાત એ છે કે ખરેખર જ્યારે ધરાતલ પર ઉતરી ત્યારે ચિત્ર ઘણું અલગ હોય છે. અને અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે જે રિઝલ્ટ આવ્યું છે એમાં અમારે ખૂબ જ ચિંતાજનક ને અમારે એનું મનોમંથન કરવા જેવું છે અને અમે કરીશું. પણ હું ફરીથી કહું છું કે કોંગ્રેસનો જે કાર્યકર, જે ઉમેદવાર બન્યો છે, એને 100 સલામ છે કે આટલી બધી ધાક ધમકીના પછી પણ એ ઇલેક્શન પર ટક્યો. ત્યારે જે રિઝલ્ટ આવ્યું છે એ અમારાથી અપેક્ષિત વિરુદ્ધ છે. આંકલાવની 24 બેઠકમાંથી 10 બેઠક ઉપર ભાજપની જીત. એવું નથી લાગતું કે મધ્ય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ધાર્યા કરતા પરિણામ એવું મળ્યું નથી? બેઠકો ઓછી આવી રહી છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની કમ્પેરિઝનમાં જોઈએ તો. ઓવરઓલ જોઈએ તો જૂનાગઢ મહાનગરપાલિકામાં લગભગ 80%, નગરપાલિકાઓમાં લગભગ 90% અને તાલુકા પંચાયતમાં લગભગ 70% બેઠકો ભારતીય જનતા પાર્ટી હસ્તગત કરી રહી છે. એક વિશ્વસનીયતાનો પારો વધ્યો છે ભારતીય જનતા પાર્ટીનો, એ ચોક્કસ વાત છે. એના કારણો આપણે જોઈએ તો એ છે કે પ્રજાની સાથે રહીને કામ કરવામાં આવ્યું છે. જે કોઈ સેન્ટ્રલની યોજના હોય કે સ્ટેટની યોજના હોય કે સ્થાનિક યોજના હોય, એ લોકો સુધી પહોંચાડવામાં સક્ષમ પ્રયત્નો થયા છે. અમે એવું નથી કહેતા કે બધી જ યોજનાના બધા લાભો લોકો સુધી પહોંચી જ ગયા છે, પરંતુ એ દિશામાં સક્ષમ પ્રયત્નો થવાને કારણે ભારતીય જનતા પાર્ટીની ઓવરઓલ વિશ્વસનીયતા વધી છે. એટલે જ કદાચ ભાજપને આ પરિણામ મળ્યું છે. માફ કરજો, આપને અડધેથી અટકાય કેમ કે સમયનો અભાવ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભગવો લહેરાયો છે, પણ કેટલીક નગરપાલિકાઓ એવી છે કે જ્યાં કાંટાની ટક્કર છે, જ્યાં બહુમત અસ્પષ્ટ છે, જેમ કે જૂનાગઢની માંગરોળ નગરપાલિકા, જ્યાં ચૂંટણીમાં ટાઈ પડી ગઈ છે. માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને 15 બેઠક મળી છે. માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં બીએસપીને 4 બેઠકો મળી છે. અહીંયા શું થશે એ કળવું અત્યારે મુશ્કેલ છે. શું કોની સત્તા આવી શકે છે માંગરોળ નગરપાલિકામાં?
આની અંદર જુનાગઢની અંદર પહેલેથી જ્યારે જુનાગઢનું ઇલેક્શનની વાત હતી ત્યારે જુનાગઢની બેઠકની અંદર બહુ ચર્ચાસ્પદ બેઠકોની અંદર જુનાગઢનું પણ એક નામ હતું. એની અંદર અત્યારે ટાઈ પડી છે અને 4 બેઠક જે છે કે બીએસપીની આવી છે, એટલે 4 બેઠક ક્યાંક જો ભારતીય જનતા પાર્ટીના ફાળે જઈ શકે તેવી અત્યારે લાગી રહ્યું છે. પરંતુ જ્યારે જો પબ્લિક અને પ્રજાના પ્રશ્નો સાથેની વાતચીત કરવામાં આવશે તો પ્રજાના પ્રશ્નો સાથે રહીને જો એ કોંગ્રેસ સાથે જશે તો કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસની અંદર જશે તો કોંગ્રેસનું પલ્લું ભારે થશે, તો ક્યાંક સત્તાની અંદર કોંગ્રેસમાં આવશે. પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાવાની શક્યતા વધારે રહેલી છે, એટલા માટે આ 4 ઉમેદવારો પૈકી જો એક પણ બે ઉમેદવાર જે છે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ શકે અથવા 4 ઉમેદવાર જે છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ શકે તેવી વધારે શક્યતાઓ દેખાઈ રહી છે. નહીં, કોંગ્રેસ સાથે ના જઈ શકે, ચાન્સ તો કોંગ્રેસ પાસે પણ છે. ચાન્સ છે, પરંતુ અત્યારે જે રીતેની પરિસ્થિતિ અને અત્યારની વર્તમાન પરિસ્થિતિના આંકડાઓ જે જોઈ રહ્યા છીએ આપણે, એ મુજબ અત્યારે જે છે એ 4 સીટો જે છે ભારતીય જનતા પાર્ટીના ફાળે વધારે જઈ શકે છે. કારણ કે પ્રોગ્રેશન જે આપણે કહીએ કે આંકડાઓની માયાજાળની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની અંદર વધારે જવાની શક્યતા વધારે છે. એટલે અહીંયા બીએસપી કિંગ મેકર છે. જે તરફ બીએસપી જશે એ તરફ માંગરોળ નગરપાલિકામાં સત્તા આવશે. શક્યતા મોટા ભાગે એવી છે કે બીએસપીના જે 4 ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને ભાજપની સત્તા માંગરોળ નગરપાલિકામાં આવી શકે છે. આ તમામ વિશ્લેષણો કરતા રહીશું.